હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં ADO.NET આર્કિટેક્ચર વિશે સ્ટડી કરીશું. હવે જ્યારે પૂછાય કે આર્કિટેક્ચર મીન્સ કે કેવી રીતે વર્ક કરે છે, કેટલા કમ્પોનન્ટ્સ એની અંદર છે, આ બધું એક ડાયાગ્રામેટિકલી તમને બતાવે એને કહેવાય આર્કિટેક્ચર. હવે ADO.NET નો આર્કિટેક્ચર આપણે મેઇન 2 કમ્પોનન્ટ્સ એના જોઈ ગયા, ડેટા સેટ અને ડેટા પ્રોવાઈડર. ઓકે, તો અહીંયા ADO.NET આ બે કમ્પોનન્ટની હેલ્પથી તમને બે ટાઈપના આર્કિટેક્ચર પ્રોવાઈડ કરે છે. એક છે કનેક્ટેડ અને ડિસકનેક્ટેડ. ઓકે, અહીંયા આ રીતના તમને બે આર્કિટેક્ચર આપેલા છે, કનેક્ટેડ આર્કિટેક્ચર અને નેક્સ્ટમાં આવશે ડિસકનેક્ટેડ. હવે બે ટાઈપના આર્કિટેક્ચર, પહેલા તો એક સિમ્પલ વર્ડમાં તમને સમજાવી દઉં કે કનેક્ટેડ કોને કહેવાય અને ડિસકનેક્ટેડ કોને કહેવાય. એક તમે પ્રોગ્રામ રાઇટ કરેલો છે, પ્રોગ્રામની અંદર તમે કોડિંગ લખ્યું કે સપોઝ કનેક્શન મારે આ ડેટાબેઝ સાથે જોઈ છે. ઓકે, કનેક્શન ડોટ માય ડેટાબેઝ 1 આવી રીતે લખ્યું, તો ઇટ મીન્સ કે તમે એને ઓપન કર્યું. હવે એ જ્યાં સુધી ઓપન હોય ત્યાં સુધી જ એ તમને ડેટા રીડ કરવા દે, રાઇટ કરવા દે, ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરવા દે, વ્યૂ ક્રિએટ કરવા દે, રિલેશનશિપ ચેક કરવા દે, આ બધી વસ્તુ તમને પ્રોગ્રામની અંદર કરવા દે. જેવી તમે એક લાઈન લખી કે કનેક્શન ડોટ ક્લોઝ, તો ત્યાર પછી તમે એની લાઈન તમે ક્વેરી પરફોર્મ કરો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ડેટાબેઝ કે વોટ એવર માય ટેબલ 1, તો એ ક્વેરી પરફોર્મ ન થાય, બિકોઝ કે તમે કનેક્શન ક્લોઝ કરી દીધું. તો જો આ રીતનું આર્કિટેક્ચર તમારી પાસે હશે તો એને કહેવાશે કનેક્ટેડ આર્કિટેક્ચર. હવે ડિસકનેક્ટેડ આર્કિટેક્ચરમાં શું હશે? એકવાર તમે સ્ટાર્ટિંગમાં જ કનેક્શન ઓપન કરી દીધું અને ત્યાં એને ક્લોઝ પણ કરી દીધું, ઇવન પછી પણ જેટલી તમે ક્વેરી લખશો, ઇન્સર્ટ અપડેટ ડિલીટ કે વોટ એવર જેટલી ક્વેરી તમારે પરફોર્મ કરવી છે એ બધી તમે ક્વેરી લખશો, વોટેવર જે કંઈ તમારે કોડિંગ લખવું છે, એક્સ્ટ્રા કોડિંગ લખશો, ડેટાબેઝ સાથે કંઈ રિલેશનશિપ મેન્ટેન કરશો, તો એ બધી વસ્તુ તમને પરફોર્મ કરવા દેશે, ઇવન જો એનું કનેક્શન સ્ટાર્ટ કે ક્લોઝ નહીં હોય તો પણ. ઓકે, જો આવું આર્કિટેક્ચર હશે તો એને કહેવાશે ડિસકનેક્ટેડ. બંનેમાં તમને કનેક્ટિવિટી તો મળશે જ, ડેટાબેઝના તમારે ડેટા તો વ્યૂ તમે બંનેમાં કરી જ શકશો, પણ ડિફરન્સ શું કે જે કનેક્ટેડ આર્કિટેક્ચર છે એમાં કમ્પલસરી તમારે કનેક્શન ઓપન હોવું જોઈએ, અને ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર છે તો એમાં કનેક્શન નહીં હોય તો પણ ચાલશે. એકવાર તમે કનેક્ટિવિટી કરી દીધી, ઇટ્સ ઓકે, એ સમજી જશે કે નેક્સ્ટ જેટલી પણ ફાઇલ એ ઇન્ક્લુડ કરાવશે એમાં એને કનેક્ટિવિટી જોઈએ જ છે. ઓકે, એટલે આવું પછી ક્યાંય તમારે એવરી ટાઈમ કનેક્શન ઓપન ક્લોઝ લખવાની જરૂર નથી. જોઈએ વન બાય વન કનેક્ટેડ આર્કિટેક્ચર ઓફ ADO.NET in which connection to the database must be open to access the data retrieved from database is called connected architecture. કે જો તમારે ડેટા રિટ્રાઈવ કરવો છે ડેટાબેઝમાંથી તો કનેક્શન મસ્ટ બી ઓપન, કનેક્શન છે ઓપન થયેલું હોવું જ જોઈએ, એને કહેવાશે કનેક્ટેડ આર્કિટેક્ચર. ઇટ ઇઝ બિલ્ટ ઓન ક્લાસીસ કોલ્ડ કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર એન્ડ ટ્રાન્ઝેક્શન. જ્યારે કનેક્ટેડ આર્કિટેક્ચર આવશે ત્યારે આ 4 ક્લાસ તો તમારે યુઝ કરવાનો રહેશે, કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર અને ટ્રાન્ઝેક્શન. એટલે આ 4 ક્લાસ તમને અહીંયા આપી દીધેલા છે, ટ્રાન્ઝેક્શન, ડેટા રીડર, કમાન્ડ અને કનેક્શન. કે આ 4 ક્લાસ કોના પાસે હશે? ડેટા પ્રોવાઈડરની અંદર, કે જે તમને ડેટા એક્સેસ કરવાની પરમિશન આપશે, કે ને ડાયરેક્ટ ડેટાબેઝ સાથે કનેક્ટેડ હશે. તો આને કહેવાશે કનેક્ટેડ આર્કિટેક્ચર. કનેક્શન એના અહીંયા જે કમ્પોનન્ટ્સ આપણે જોયા, 4 કમ્પોનન્ટ, એને તમે કમ્પોનન્ટ કહી શકો કે જે એના મેઇન ક્લાસીસ છે. કે તો આ ક્લાસીસને વન બાય વન અહીંયા એક લાઇનમાં ડિફાઇન કરેલા છે. એઝ નેમ સજેસ્ટ ઇટ્સ મેઇન પર્પઝ ઇઝ ટુ એસ્ટાબ્લિશ અ કનેક્શન ટુ ડેટાબેઝ. જ્યારે તમે કનેક્ટિવિટીનું કોડિંગ લખશો ત્યારે પહેલું જ સ્ટેપ તમારું કનેક્શન હોવું જોઈએ. કે કનેક્શન ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાનો, કનેક્શન CON, કનેક્શન C, જેટલા તમારે ઓબ્જેક્ટ્સ બનાવવા છે એક જ ઓબ્જેક્ટ તમારે બનાવવાની જરૂર રહેશે, અને પહેલું જ સ્ટેપ તમારું એ હશે કનેક્શન. સેકન્ડ છે કમાન્ડ, કે તમે કનેક્શન લખી દીધું પછી જે તમે કમાન્ડ જે ક્વેરી લખો છો, SQLની ક્વેરી, SQL સાથે કનેક્શન હશે તો SQLની ક્વેરી લખશો, ઓરેકલ સાથે કનેક્શન હશે તો ઓરેકલની ક્વેરી લખશો. કે ધીસ ઓબ્જેક્ટ ઇઝ યુઝ ટુ એક્ઝિક્યુટ SQL ક્વેરી અગેન્સ્ટ ડેટાબેઝ. ઇન્સર્ટ અપડેટ ડિલીટની જે તમે નોર્મલ ક્વેરીઝ લખો છો, આમાં જોઈન, અલ્ટર એ બધું પોસિબલ છે. Using command object you can execute select, insert, update and delete SQL command. Okay, ત્યાર પછી ડેટા રીડર, તમે સપોઝ સિલેક્ટની ક્વેરી ફાયર કરી તો જસ્ટ તમે એક્ઝિક્યુટ કરી છે ક્વેરી કમાન્ડ ક્લાસની હેલ્પથી. હવે જે ડેટા આવશે સિલેક્ટ, ઇટ મીન્સ કે ટેબલમાંથી જ ડેટા આવશે, તો એ ડેટાને રીડ કરવા માટે કે કેવો ડેટા છે એ તમને લઈ આવીને તો આપશે,
એના ઓબ્જેક્ટમાં જ પડેલો હશે. સપોઝ કનેક્શનનો તમે ઓબ્જેક્ટ બનાવ્યો CON, તો એ ઓબ્જેક્ટની અંદર જ બધો ડેટા પડેલો હશે. એમાંથી તમારે ટેબલ ગોતવાનું, ટેબલમાંથી કોલમ ગોતવાની, કોલમ વાઇઝ રો ગોતવાની. તો આ બધો ડેટા એના એક જ વર્ડમાં લઈને આવેલો હશે CON, કે જે કમાન્ડનો ઓબ્જેક્ટ હશે એમાં પણ ઘણીવાર લઈને આવશે CMD. કઈ તો CMD, સપોઝ કમાન્ડનો ઓબ્જેક્ટ બનાવ્યું CMD, તો બધી વેલ્યુ કોના પાસે હશે? બધી રો કોલમ CMD નામના વેરિયેબલ પાસે, એના ઓબ્જેક્ટ પાસે. હવે એ ઓબ્જેક્ટમાંથી મારે રીડ કરાવી છે, કેટલી રો છે, કેટલી કોલમ છે. તો આ બધી વસ્તુ કોનાથી પોસિબલ થશે? ડેટા રીડર ક્લાસથી. It is used to store the data retrieved by command object and make it available for .NET application. કનેક્શનનો જનરલી આપણે ઓબ્જેક્ટ બનાવશું CON નામનો, કમાન્ડનો ઓબ્જેક્ટ જનરલી બનાવશું CMD નામનો, ડેટા રીડરનો જનરલી ઓબ્જેક્ટ બનાવશું DR. ઓકે, એટલે આ જે નોર્મલ ઓબ્જેક્ટ્સ એના યુઝ થાય છે એવા એના નામ છે. બાકી તમે એઝ ઇટ ઇઝ એઝ પર યોર ઇન્ટેન્શન તમે એના વર્ડિંગ્સ ચેન્જ કરી શકો છો. હવે એ જ રીતે ડેટા રીડર ઇઝ રીડ ઓનલી એન્ડ કેન નેવિગેટ ઓનલી ઇન ફોરવર્ડ ડાયરેક્શન. જસ્ટ એ તમને રીડ જ કરવાની પરમિશન આપશે, ક્યાંય તમને રાઇટ કરવાની પરમિશન નહીં આપે ડેટા રીડર. જો તમારે ઇન્સર્ટ કરવું છે તો એ તમને ખાલી ઇન્સર્ટ કરવા દેશે, પણ એનો ડેટા કેવો છે એ તમને ચેક કરવા દેશે. ઇન્સર્ટ કેવી રીતે કરવું એની પરમિશન એની પાસે નહીં હોય. ત્યાર પછી આવે છે ફોર્થ, ટ્રાન્ઝેક્શન. ઇનેબલ્સ યુ ટુ ગેટ ધ લિસ્ટ ઓફ કમાન્ડ્સ ઇન ટ્રાન્ઝેક્શન એટ ધ ડેટા સોર્સ. કેવી રીતે ટ્રાન્ઝેક્શન થાય છે તમારી ક્વેરીનું અને ડેટાબેઝનું. ડેટાબેઝ તમને રિટર્ન કરે છે, કેવી રીતે રિટર્ન કરે છે, એની ફોર લૂપથી તમારે પ્રિન્ટ કરાવવું છે કે કઈ રીતે પ્રિન્ટ કરાવવું છે. તો આ બધા હશે એના ટ્રાન્ઝેક્શનના અલગ અલગ કમાન્ડ્સ. ઓકે, એટ ધ ડેટા સોર્સ, કે જે ડેટાબેઝ પોતાના પાસે હશે. તો આ ચારેય હતા કનેક્ટેડ આર્કિટેક્ચરના કમ્પોનન્ટ્સ. જે રીતે કનેક્ટેડ આર્કિટેક્ચર જોયું કે એમાં કનેક્શન છે કમ્પલસરી ઓપન હોવું જોઈએ, તો જ તમે આ બધી વસ્તુ પરફોર્મ કરી શકો. એવી જ રીતે ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર છે. ADO.NET is one in which data retrieved from database can be accessed even when the connection to database is closed. ડેટાબેઝ સાથેનું કનેક્શન ક્લોઝ થઈ ગયું હશે તો પણ તમે એને ડેટા રિટ્રાઈવ કરી શકશો. ઇટ ઇઝ બિલ્ટ ઓન કનેક્શન, ડેટા એડપ્ટર, કમાન્ડ બિલ્ડર એન્ડ ડેટા સેટ ક્લાસીસ. જેમાં આ 4 ક્લાસીસ હતા: કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર એન્ડ ટ્રાન્ઝેક્શન. એ રીતે આના અલગથી ક્લાસીસ છે. કનેક્શન ક્લાસીસ તો હશે જ. ત્યાર પછી ડેટા એડપ્ટર પોતે કંટ્રોલ પણ છે. કમાન્ડ બિલ્ડર, જેમાં ખાલી કમાન્ડ હતો એમાં આવશે કમાન્ડ બિલ્ડર. એન્ડ ડેટા સેટ, આમાં જેમ ટ્રાન્ઝેક્શન હતું એ રીતે આવશે ડેટા સેટ. In disconnected architecture, the copy of data is loaded from database and kept in local memory of client. હવે આવું કેવી રીતે પોસિબલ છે કે કનેક્શન સ્ટાર્ટ નથી તો પણ તમને ક્વેરી પરફોર્મ કરવા દેશે? તો એટલા માટે પોસિબલ છે કે એકવાર જ્યારે તમે એનું કનેક્શન બનાવી દીધું, કનેક્શન ક્લાસ તો યુઝ કરવો જ પડશે આમાં પણ ફેર શું કે કનેક્શન બંધ હશે તો પણ એ તમને ડેટા ડિસ્પ્લે કરશે. એટલે જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ કનેક્શન કરશો ત્યારે એ કનેક્શનના ઓબ્જેક્ટની અંદર જ આખી ડેટાબેઝની કોપી પોતાના પાસે રાખી લેશે. સપોઝ મેં કનેક્શનનો ઓબ્જેક્ટ બનાવ્યો CON, તો એ કોન નામના ઓબ્જેક્ટ પાસે આખો ડેટાબેઝ પડેલો હશે. પછી તમે ઇવન કનેક્શન ક્લોઝ કરી દેશો તો પણ એ ડેટાબેઝની કોપી છે એના પાસે પડેલી જ રહેશે. જ્યારે કનેક્ટેડમાં શું કરશે, એટલી વાર કનેક્ટ થઈને લઈ આવશે, એના પોતાના પાસે લોકલ મેમરીમાં ક્યાંય આખો ડેટાબેઝ સ્ટોર કરીને નહીં રાખે. જ્યારે આમાં શું થશે કે પોતાની લોકલ મેમરીમાં આખો ડેટાબેઝની એક કોપી જ અહીંયા સ્ટોર કરીને રાખશે, જેથી કરીને કનેક્શન ઓપન હશે, ક્લોઝ હશે, કોઈ પણ જાતનો ફેર નહીં પડે. ડેટાબેઝ ઇઝ ઓનલી કનેક્ટેડ ડ્યુરિંગ ધ કોપિંગ ઓફ ડેટાબેઝ, કે એક જ વાર એની જરૂર પડે છે જ્યારે ડેટાબેઝની કોપી થતી હોય, એટલી જ વાર માટે એનું કનેક્શન ઓપન હોવું જરૂરી છે. આફ્ટર કોપિંગ ધ ડેટાબેઝ, કનેક્શન ટુ ડેટાબેઝ ઇઝ લોસ્ટ. એકવાર કોપી કરી લેશે પછી એનું ડેટાબેઝ સાથે કનેક્શન એ પોતે જ મૂકી દેશે, બીકોઝ કે જે ડેટાબેઝ છે તમારી પોતાની એપ્લિકેશનમાં આવી ગયેલો છે. You can perform insert, update, delete or select operations on the local of the database. The updated database is in our local memory only. કે જે ડેટાબેઝ સાથે તમે સપોઝ કનેક્શન ત્યાં ક્લોઝ થઈ ગયું છે, પછી જે તમે પરફોર્મ કરો છો, સપોઝ મેં ઇન્સર્ટની ક્વેરીથી એક 6th રો એડ કરી, તો એ 6th રો એડ કરેલી કયા ડેટાબેઝ પાસે હશે? જે મારી એપ્લિકેશનમાં એક લોકલ કોપી પડેલી છે એના પાસે. મેઇન ડેટાબેઝ પાસે ક્યારે જશે? જ્યારે તમે એનું કનેક્શન ફરીથી ઓપન કરશો, એ ત્યાં તમે અપડેટ કરવા જશો મેઇન ડેટાબેઝને, ત્યારે જ એની અંદર એ ઓરિજિનલ વેલ્યુ જશે. ત્યાં સુધી જે મેઇન ડેટાબેઝ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, અપડેટ થયા વિનાનો.
જે કાંઈ તમે અપડેટ, ઇન્સર્ટ અપડેટ, ડિલીટ અપડેટ, વોટેવર તમે પરફોર્મ કરશો એ જસ્ટ તમારી લોકલ મેમરીમાં જ અપડેટ થશે, બિકોઝ કે એની કોપી જ એની લોકલ મેમરીમાં રાખેલી છે. ઓકે, એટલા માટે અપડેટેડ ડેટાબેઝ ઇઝ ઇન ઓનલી અવર લોકલ મેમરી ઓનલી, કે જે અપડેટેડ ડેટાબેઝ છે એ આપણી લોકલ મેમરીમાં આપણી એપ્લિકેશન પૂરતો જ હશે. જે મેઇન ડેટાબેઝ છે અહીંયા એ કાંઈ પણ જાતનો અપડેટ નહીં કરે. Now when you connect to database again, then the local copy of database is copied into final database. અહીંયા એ જ વસ્તુ કીધી કે તો એ જે મેઇન ડેટાબેઝ છે એમાં અપડેટ કરવા ક્યારે જશે, ફરીથી તમે કનેક્શન ઓપન કરશો બીજી વાર ત્રીજી વાર ત્યારે જ એ એમાં કોપી કરવા જશે. જો તમે ત્યાંથી ક્લોઝ કરી દેશો તમારી એપ્લિકેશન તો એ મેઇન ડેટાબેઝમાં કોપી નહીં થાય. એટલે એના માટે જેટલા તમારે પરફોર્મન્સ કરવા છે એટલા પરફોર્મ કરી લ્યો અને લાસ્ટમાં એક જ વાર કનેક્શન ઓપન કરીને ક્લોઝ કરવાનું. એકવાર ફર્સ્ટ એકવાર લાસ્ટ, વચ્ચે ક્યાંય તમારે કનેક્શન ઓપન અને ક્લોઝ કરવાની જરૂર નથી, જે રીતે તમે કનેક્ટેડ આર્કિટેક્ચરમાં કરતા. તો અહીંયા એના કમ્પોનન્ટ્સ આપેલા છે: કમાન્ડ બિલ્ડર, ડેટા એડાપ્ટર, સિલેક્ટ, ઇન્સર્ટ અને અપડેટ કમાન્ડ, કે જે આપણે ઓમાં જસ્ટ કમાન્ડમાં જોતા હતા. એ કમાન્ડ બિલ્ડરના જ અગેન એના બેઝિસ છે. કે ત્યાર પછી કનેક્શન, ડેટા પ્રોવાઈડર, કમાન્ડ બિલ્ડર, ડેટા એડપ્ટર અને કનેક્શન. ઓકે, આ 4 ક્લાસ છે આપણે અહીંયા જોઈ ગયા કે એના પાસે કનેક્શન, ડેટા એડપ્ટર, કમાન્ડ બિલ્ડર અને ડેટા સેટ. હવે આ ડેટા સેટ છે એ અહીંયા સાઈડમાં તમને આપેલો છે કે જ્યારે તમે કનેક્શન ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને સિલેક્ટ આ ક્વેરી ફાયર કરશો ત્યારે જ ડેટા સેટમાં ચેન્જ થશે. ઓકે, એ તમારી લોકલ મેમરી માટે હશે એટલે અહીંયા આપેલું છે ડેટા વ્યૂ. જસ્ટ એ તમને વ્યૂ જ કરવા દેશે. એકચ્યુઅલ ડેટાબેઝમાં અહીંયા ક્યારે જશે, જ્યારે આ કનેક્શન તમે અગેન ઓપન એન્ડ ક્લોઝ કરશો ત્યારે. કે જે વસ્તુની ડિસ્ક્રિપ્શન છે જ અહીંયા ડાયાગ્રામેટિકલી સમજાવેલી છે કે જ્યારે કનેક્શન અગેન તમે કરશો ત્યારે જ અહીંયા આવશે એકચ્યુઅલ ડેટાબેઝમાં. ત્યાં સુધી અહીંયા લોકલ મેમરીમાં જઈને ડેટા સેટ લોકલ મેમરીમાં પડેલો હશે, ત્યાંથી જ એ ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટની ક્વેરી અહીંયાથી એક્ઝિક્યુટ કરશે. અહીંયા જ એટલે જ તમને એરો આપેલા છે. કે એટલે આ તો ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. એના કમ્પોનન્ટ છે કનેક્શન, તો એસ્ટાબ્લિશ કનેક્શનને એસ્ટાબ્લિશ કરવા માટે, ડેટા એડપ્ટર તો યુઝ ટુ ટ્રાન્સફર ડેટા બિટવીન ડેટાબેઝ એન્ડ ડેટા સેટ. ઓકે, અહીંયા તમને જે ડેટા એડપ્ટર આપેલો છે એ તમે કાંઈ અપડેટ કરો છો તો એના માટે ડેટા સેટમાં કાંઈ અપડેટ લઈ આવ્યા છે, રો અને કોલમ. ડેટા સેટ એટલે રો, કોલમ અને કન્સ્ટ્રેન્ટ, પ્રાઇમરી કી, રેફરન્સ કી જે કાંઈ તમે આપેલી છે એ. ઓકે, એટલે ડેટા સેટમાં તમારે કાંઈ ચેન્જીસ કરાવવા છે એના માટે ડેટા એડપ્ટરનો યુઝ થશે. ત્યાર પછી થર્ડ છે ડેટા સેટ, કલેક્શન ઓફ ટેબલ દેટ ઇઝ યુઝ ટુ સ્ટોર ડેટા રિટ્રાઇવ્ડ ફ્રોમ ડેટાબેઝ. કે જે અહીંયા ડેટાબેઝમાંથી તમને આઉટપુટ મળશે એ ટેમ્પરરી સ્ટોર કરીને રાખશે. ડેટા ટેબલ યુઝ વેન યુ વોન્ટ ટુ યુઝ ઓર લોડ ઓનલી વન ટેબલ ઇન્ટુ લોકલ મેમરી. એક જ ટેબલ ઉપર તમારે કાંઈ ક્વેરી પરફોર્મ કરવાની હોય ત્યારે ડેટા ટેબલનો યુઝ થશે. જો એક કરતાં વધારે ટેબલ તમારે યુઝ કરવા હશે તો આનો યુઝ નહીં થાય. ડેટા રો યુઝ ટુ એડ ઓર રિમૂવ વન ઓર મલ્ટિપલ રો. જે આપણે ઇન્સર્ટની ક્વેરી પરફોર્મ કરી છીએ એમાં એક જનરલી આપણે રો જ એડ કરતા હોઈએ છીએ તો એના માટે યુઝ થશે ડેટા રો. જો તમારે કાંઈ કોલમ રિલેટેડ ઓપરેશન્સ પરફોર્મ કરવા છે તો એના માટે ક્લાસ આવશે ડેટા કોલમ. એ જ રીતે જો તમારે કાંઈ વ્યૂમાં ઓપરેશન્સ પરફોર્મ કરવા છે, ઇફ ઇટ ઇઝ અ વ્યૂ ઓફ ટેબલ અવેલેબલ ઇન ડેટા સેટ, એક ટેબલનો એક પાર્ટ હશે કાં તો આખું ટેબલ હશે કે એટલે એના કહેવાશે ડેટા વ્યૂ. સચ એઝ ટુ ફાઇન્ડ અ રેકોર્ડ, શોર્ટ રેકોર્ડ એન્ડ ફિલ્ટર ધ રેકોર્ડ. જો આવા ઓપરેશન તમારે પરફોર્મ કરવા છે, કાંઈ ફાઇન્ડ કરવું છે, શોર્ટિંગ પરફોર્મ કરવું છે એસેન્ડિંગ ડિસેન્ડિંગમાં, કે કંઈ ફિલ્ટર કરવું છે કે તો એના માટે યુઝ થશે ડેટા વ્યૂનો. હવે અહીંયા એ જ વસ્તુ બંનેના ડિફરન્સ આપેલું છે, કનેક્ટેડ આર્કિટેક્ચર અને ડિસ્કનેક્ટેડનો ડિફરન્સ. કોમન કનેક્શન ઓરિએન્ટેડ, જ્યારે આમાં કનેક્શન લેસ આર્કિટેક્ચર. જે એના ક્લાસીસ હતા ડેટા રીડર ક્લાસીસ ફોર કમ્યુનિકેશન બિટવીન ડેટાબેઝ, જ્યારે આમાં હતું ડેટા સેટ. gives faster performance because કે જેટલી વાર કનેક્શન એને જરૂર પડશે ત્યારે એ ઓપન કરીને ક્લોઝ કરી દેશે. જ્યારે ડિસ્કનેક્ટેડમાં એની પરફોર્મન્સ છે એ લો હશે. શું કામ? બિકોઝ એની લોકલ મેમરીમાં ડેટાબેઝ રાખે છે. લોકલ મેમરીમાં તમે કનેક્શન ક્લોઝ કરો પછી એકચ્યુઅલ ડેટામાં એ અપડેટ કરવા જાય એટલા માટે એનું પરફોર્મન્સ છે લો છે. કનેક્ટેડ આર્કિટેક્ચર કેન વર્ક વિથ અ સિંગલ ટેબલ. કનેક્ટેડમાં એક જ ટેબલ સાથે તમે વર્ક કરી શકશો, જ્યારે ડિસ્કનેક્ટેડમાં તમે મલ્ટિપલ ટેબલ ઉપર પણ વર્ક કરી શકશો. ડેટા રીડર કાન્ટ પર્ઝિસ્ટ ધ ડેટા, કે ડેટાને પરમેનન્ટ સ્ટોર નહીં કરે, જ્યારે આમાં ડેટા સેટ કેન પર્ઝિસ્ટ ધ ડેટા.
ઓનલી યુઝ ધી રીડ ઓનલી મોડ, કે ક્યાંય તમે એમાં ઇન્સર્ટ કે એવી રીતે કાંઈ નહીં કરી શકો, જસ્ટ એ તમને રીડ કરવાની પરમિશન આપશે. યુ કાન્ટ અપડેટ ધ ડેટા, જ્યારે આમાં વી કેન અપડેટ ધ ડેટા એઝ ધ ડેટા ઇઝ સ્ટોર્ડ લોકલી, બિકોઝ કે આપણી લોકલ એપ્લિકેશનમાં જ સેવ થયેલો હશે, એટલા માટે આપણે એના ઉપર તો ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરી જ શકશું, ભલે એકચ્યુઅલ ડેટાબેઝમાં કરી શકીએ કે ન કરી શકીએ. મોર ટ્રાફિક વુડ બી ક્રિએટ ઇફ નંબર ઓફ યુઝર્સ ઇન્ક્રીઝ, જો એક કરતાં વધારે યુઝર આમાં એડ થશે તો એનું પરફોર્મન્સ લો થઈ જશે, ટ્રાફિક વધી જશે. જ્યારે આમાં નો કન્સર્ન ઓન ટ્રાફિક, બિકોઝ આમાં જે ડેટાબેઝ છે એ આપણા લોકલ ઉપર જ કોપી થયેલો હશે, એકચ્યુઅલ ડેટાબેઝ સાથે ક્યાંય કનેક્શન આવશે જ નહીં. ઓકે, વેરી ઇઝીલી. મચ મેમરી ઓફ સર્વર ઇઝ યુઝડ, બિકોઝ આમાં સર્વર ઉપર જ આપણે ઓપરેશન પરફોર્મ કરવાના હોય છે, જ્યારે આમાં સર્વર ઉપર ઓછો લોડ પડશે, બિકોઝ કે એનો ડેટા છે આપણી લોકલ મેમરીમાં પડેલો હશે, એટલા માટે સર્વરને ચેક કરતો લોડ છે ઓછો પડશે. તો એના મેઇન ડિફરન્સીસ હતા કનેક્ટેડ એન્ડ ડિસકનેક્ટેડ આર્કિટેક્ચર. ઓકે, તો અહીંયા કનેક્ટેડ આર્કિટેક્ચર ડાયાગ્રામ, એનું ડિસ્ક્રિપ્શન અને એના કમ્પોનન્ટ્સ, એવી જ રીતે ડિસ્કનેક્ટેડના પણ આર્કિટેક્ચર, ડિસ્ક્રિપ્શન અને એના કમ્પોનન્ટ્સ, અને આ બંનેનો ડિફરન્સ આપણે સ્ટડી કર્યું. થેન્ક યુ.